ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં વેતારં કર્મભોબૃધાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહંતાદિ મહા. જય જય. સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો. એમાં મૈત્રી આદિ ભાવનાનું વિચાર આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે પ્રમોદ ભાવનું સામર્થ્ય એ વિચારતા હતા. શું વિચાર્યું હતું? પ્રમોદ ભાવ એટલે શું? આપણા હૃદયની અંદર એવો એક ભાવ આવવો જોઈએ. અને તો દોષોને અવગણીને, દોષો દેખાતા હોય તો પણ એને એક બાજુ મૂકી દેવાના અને માત્ર એના ગુણની જ અનુમોદના કરવાની. એને ગુણ જ જોવાના. એને ગુણાનુરાગી પણ કહેવાય, ગુણદ્રષ્ટિ પણ કહેવાય એને. સિદ્ધાંતમાં છે પણ વ્યવહારમાં અપ્લાય થાય કે નહીં થાય? કેમ ન થાય? પાર્શિયલી થાય કે પાર્શિયલી કે સંપૂર્ણ એનો સવાલ નથી, પણ શા માટે નથી થઈ શકતું? તમે કોઈકના ગુણ જુઓ અને તમને એમ કેમ હૃદયમાં ભાવ નથી આવતો કે કેટલો ગુણવાન છે? એનો અર્થ શું થાય છે? કે તમને ખરેખર ગુણ પ્રત્યે રાગ નથી. બેસિકલી તમે ગુણ પ્રત્યે અનુરાગવાળા નથી. નહીં તો કોઈના પણ એક ગુણ દેખાય તો તમને જો અનુરાગ હોય એની પ્રત્યે પ્રેમ હોય તો તમે ઓબ્વિયસલી એનું અનુમોદન કરવાના જ છો. પણ કેમ બને છે એવું? રાઈટ. એટલે વ્યક્તિ જો આપણને ગમતી હોય તો એના ગુણ દેખાય છે આપણને, અને વ્યક્તિ જો આપણને ન ગમતી હોય તો આપણે એના દોષ જોઈએ છીએ. તો ગમો અણગમો ક્યાંથી આવ્યો? પોતાનામાંથી આવ્યો ને. મને ગમે અને મને ન ગમે, તેમાં કેન્દ્રમાં કોણ આવ્યું? હું આવ્યો. તો આપણે એટલા બધા સ્વાર્થી છીએ, એટલા બધા અહમથી ભરેલા છીએ, અહંકારથી ભરેલા છીએ કે કોઈના પણ ગુણ આપણે જોઈ શકતા નથી. અને જ્યારે જોઈએ છીએ ત્યારે એ વ્યક્તિ કાં તો આપણો મિત્ર હોય, કાં તો આપણને ગમતો હોય, કે આપણો સ્વજન હોય, કે કોઈ પરિવારનો હોય, પણ એ વ્યક્તિ આપણને ગમતી હોય તો આપણે એના ગુણ જોઈએ છીએ.
અને ઘણી વખત એના દોષને પણ આપણે ગુણ રૂપે લઈએ છીએ. આપણી તો કથા તો ક્યાં કરવી? દોષ દેખાય તો દોષ તો હોય નહીં. વ્યક્તિમાં આપણે 100 દોષ દેખાતા હોય, પણ એક ગુણ હોય અને આપણે એક ગુણ જોઈએ પેલા એની સામે બીજા 100 દોષ પણ દેખાતા હોય તો હા, એટલે હા, 100 દોષ દેખાય છે કારણ કે દોષ દ્રષ્ટિ છે આપણી. એટલા બધા દોષ હોય તો એ ગુણ ઢંકાઈ ન જાય. આપણી દ્રષ્ટિમાં ઢંકાઈ ન જાય એમ. પણ દોષમાં પણ આપણે હા, એમ કે છે કે દોષ પણ આપણને દોષ તરીકે ના દેખાય. ભલે અને દોષ કદાચ આપણે દોષ તરીકે દેખાય પણ ખરા, તો આપણે આપણી તરફ નજર નથી કરવાની? કરો છો નજર આપણી તરફ? આપણામાં તો એટલા દોષ આપણને લાગે નહીં. હે? આપણામાં એટલા દોષ આપણને દેખાતા નથી. હે? સામેનો માણસ કહી શકે ને તમારો દોષ છે. એટલે આપણને નથી દેખાતા. નથી દેખાતા ને? આપણને આપણા દોષ નથી જણાતા નથી. માટે ત્યાં ગુરુ પાસે જવાની વાત કરી. પહેલું જે આભ્યંતર તપ છે એ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિતને પહેલું આભ્યંતર તપમાં કેમ મૂક્યું? કે જ્યાં સુધી તમારા મનની મલિનતાઓ, ચિત્તવૃત્તિની જે મલિનતાઓ છે એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તમે ધર્મ માર્ગમાં આગળ વધી શકો જ નહીં. માટે પહેલું પ્રાયશ્ચિત લીધું. અહીંયા એમ કહે છે મલિન મન સંસારનું દ્વાર છે. આપણું સંસારનું પરિભ્રમણ તો બધાને દેખાય છે ને. સંસારમાં છીએ તો દેખાય છે ને. શું કારણ છે એનું? જ્ઞાનીઓ કહે છે કે મલિન મન સંસારનું દ્વાર છે અને વિમળ ચિત્ત એટલે કે વિમળનો અર્થ છે મલિનતા વગરનું. જેનું મળ અથવા તો મલિનતા જતી રહી છે, ચાલી ગઈ છે, એને વિમળ કહેવાય. વિમળ ચિત્ત મુક્તિનું દ્વાર છે. બરાબર? જો સર્વ કર્મના ક્ષય વગર મુક્તિ નથી અને 4 ઘાતી કર્મોના ક્ષય વગર કેવળ જ્ઞાન નથી. બરાબર? અને કર્મનો નાશ કરવા માટે ભગવાને આપણને એક અમોઘ શસ્ત્ર આપ્યું, ફેલ સેફ શસ્ત્ર આપ્યું, સાધન આપ્યું, અને તે છે ધ્યાન. અને ધ્યાનને આભ્યંતર તપની અંદર 5મું મૂક્યું અને સમગ્રતા 12 તપની અંદર 11મું તપ. પણ એ ધ્યાનની સિદ્ધિ માટે તમારે એની પૂર્વના જે 10 તપ છે એમાં પ્રવૃત્ત થવું પડે. આજે મોટાભાગના ધ્યાનના જે શિબિરો ચાલે છે, ધ્યાનની જે બધી પદ્ધતિઓ તમને દેખાય છે, એ બધી જ પદ્ધતિઓ ધ્યાનમાં જવા માટેના સાધનરૂપ છે, ધ્યાન નથી. તમે પ્રેક્ષા ધ્યાન લો કે વિપશ્યના લો કે SSYને શું કહે છે? હા, સિદ્ધિ યોગ કહે છે કંઈ, એવો પણ એક પ્રકાર છે. એવા બધા ધ્યાનના બધા ઘણા બધા પ્રકાર. આ જગતની અંદર ધ્યાનના 700થી ઉપરાંત કે વધારેથી વધારે પ્રકારો ચાલી રહ્યા છે. સાધન તરીકે તમે એને ચોક્કસ ઉપયોગ કરી શકો છો, પણ તમારું જે ધ્યાન
નામનું સાધ્ય છે એ તમને એના વડે થઈ ન શકે જ્યાં સુધી આ ક્રમ ન સેવાય ત્યાં સુધી. ક્રમમાં છે પહેલું ચિત્ત શુદ્ધિ. જ્યાં સુધી તમારા ચિત્તની અંદર કશાય વિષયની મલિનતા ભરી છે ત્યાં સુધી તમને ધ્યાન લાગી ન શકે. Typically, they don't talk about this. They don't. You know why? કારણ કે તેમની દ્રષ્ટિ આત્મા ઉપર નથી, દેહ ઉપર છે. Relaxation. રિલેક્સેશન એટલે રિલેક્સેશન, પીસ, હા, સ્ટ્રેસ, સ્ટ્રેસ રિલીઝ. તણાવ મુક્ત દશા જોઈએ છે. કર્મમુક્ત દશા નથી જોઈતી. તણાવ મુક્ત એટલે તણાવ એટલે સ્ટ્રેસ, ટેન્શન. તો એના કારણે બધી જ પ્રક્રિયા તમને બતાવે છે એ તમારા દેહને શાંતિ થાય એ પ્રમાણે, તમારો દેહ સ્વસ્થ બને એ માટે. દેહને અને આત્માને એ રીતે કોઈ રીતે લાગે વળગે નથી. તમારો દેહ સ્વસ્થ થઈ શકે, પણ જો એ સ્વસ્થતાનો ઉપયોગ તમે આત્મસ્થ થવામાં ન કરો તો એ સ્વસ્થતા તમને કોઈ કાર્યકારી ન બને. તો પહેલી ભૂમિકાની અંદર જ્ઞાનીઓ બતાવે છે આપણને કે જ્યાં સુધી તમારા ચિત્તની શુદ્ધિ નથી થતી ત્યાં સુધી તમને ધ્યાન ન લાગી શકે. અને ધ્યાન એક કરી ના શકાય, કારણ કે ધ્યાન અને કરવું એ બંને કોન્ટ્રાડિક્ટરી ટર્મ છે. ધ્યાનનો અર્થ છે હોવું. ધ્યાનનો અર્થ કરવું નથી. હોવું એટલે બિંગ, અસ્તિત્વ તમારું. તમારા અસ્તિત્વની અંદર તમે જ્યારે હો ત્યારે તમે ધ્યાનમાં છો. તમે અસ્તિત્વ નથી એટલે તમે સ્વભાવમાંથી બહાર નીકળ્યા તો વિભાવમાં છો. અને વિભાવમાં જ્યારે હો ત્યારે શું બને? રાગદ્વેષના પરિણામ. અને રાગદ્વેષ અને અહંકારના પરિણામથી તમારું ચિત્ત મલિન થાય છે. અને મલિન ચિત્તની અંદર ક્યારેય પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વગર બીજા કોઈ ધ્યાન લાગી ન શકે. તમે ધ્યાન વગરના નથી હોતા. ધ્યાન તો તમે ધ્યાનમાં તો હો જ છો, પણ ભગવાને 4 પ્રકારના ધ્યાન બતાવ્યા. એમાં 2 શુભ કીધા અને 2 અશુભ કીધા. તો સંસારી જીવ મોટા ભાગે 2 અશુભ ધ્યાનમાં હોય છે. અર્થ ધ્યાનમાં હોય છે અથવા રૌદ્ર ધ્યાનમાં હોય છે. અર્થ ધ્યાન એટલે શું? અર્થ ધ્યાનની અંદર 4 પ્રકાર બતાવ્યા. ખબર છે? બોલો. નહીં, અર્થ ધ્યાનના 4 પ્રકાર બતાવ્યા. ઈષ્ટ વસ્તુનો વિયોગ, એટલે તમને ગમતી કોઈ વસ્તુ હોય તમારાથી છૂટી પડે, તમને અર્થ ધ્યાન થાય. ચિંતા કરો તમે એની અથવા દુઃખી થાઓ તમે. અનિષ્ટ વસ્તુઓનો સંયોગ, કોઈ ગમતી ન હોય વસ્તુ કે વ્યક્તિ અને તમારે એનો સંયોગ થાય તમને, તો તમને અર્થ ધ્યાન થાય, કારણ તમને ગમતું નથી. એ તમારો અર્થ ધ્યાન. પછી રોગ અર્થ ધ્યાનનું એક કારણ છે. અને છેલ્લે ભવિષ્યની ચિંતા, નિદાન કહેવાય એને. ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવી એ અર્થ ધ્યાન છે. તો 4 પ્રકારે અર્થ ધ્યાન આપણે હંમેશા કરતા. હવે વિચાર કરો તમે તમારા જીવનની અંદર મોટાભાગનો સમય તમે શેમાં કાઢો છો? આ મને ગમ્યું, હે ના ગમ્યું, મળ્યું ના મળ્યું, રાઈટ. પછી રોગ આવે તો તમને ચિંતાનો પાર નથી. અને ભવિષ્યમાં શું થશે મારું એની ચિંતા. બોલો, આ સિવાય તમે કયું ધ્યાન કરો છો? પછી આ માત્રાની અંદર જ્યારે તમારો હિંસા આદિ ભળે અથવા એવો ભાવ થાય એ રૌદ્ર ધ્યાન છે. અર્થ ધ્યાનથી સ્ટાર્ટ થાય છે અને પછી જ્યારે એ તીવ્રતાએ પહોંચે છે અર્થ ધ્યાન, ત્યારે રૌદ્ર ધ્યાન થાય છે. પછી એના કારણે હિંસા આદિ ભાવો જન્મે છે તમારામાં. તો બોલો, હવે અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય તમે બીજું શું કરો છો? આપણે બીજું શું કરીએ છીએ? 24 કલાકની અંદર વિચારો તમે. સમગ્ર થાય આપણો સમય આ 2માં જાય છે. તો ધ્યાન વગરના તમે નથી કંઈ. તો ધ્યાન શીખવા માટે શું કામ જાઓ તમે? ધ્યાન વગરના તો છો નહીં તમે.
તો તમે તે વખતે પણ હોવાપણામાં છો, પણ તમારા ખોટા હોવાપણામાં છો. સમજાણું? અર્થજ્ઞાન જ્યારે કરીએ છીએ અર્થ ધ્યાન કરો કે રૌદ્ર ધ્યાન કરો ત્યારે તમે છો તો હોવાપણામાં. કયા હોવાપણામાં છો? ખોટા હોવાપણામાં. એટલે તમારું જે ખોટું અહમ છે, જે તમારો અહંકાર છે, એની અંદર તમે છો. તમારા પૂરેપૂરા સ્વાર્થની અંદર છો તમે. એ સ્વાર્થ પરમાર્થ નથી, પણ એ સ્વાર્થ છે. તમે હોવાપણામાં ન હો ત્યારે તમે ધ્યાન કરી શકતા નથી. હોવાપણા એટલે ખ્યાલ આવે ને તમે? હા, સ્વભાવ નથી. આ એક્ઝિસ્ટન્સ તમારા, એટલે તમે કેન્દ્રમાં તમે છો. ત્યાં હું કેન્દ્રમાં છું. તો હું આપણું જે છે એ કેન્દ્રમાં હોય એટલે એના ગમા અણગમા અને એના માટેની જે ભવિષ્યની ચિંતા કે રોગની ચિંતા વગેરે આ બધું અર્થ ધ્યાનમાં આવે. પણ તમે છો તો હોવાપણામાં જ, પણ તમારું એક ખોટું હોવાપણું છે. એટલે એને વિભાવ કીધો. વિભાવ એટલે શું? સ્વમાંથી બહાર નીકળો, તમે તમારા જ્ઞાતા દ્રષ્ટાપણામાંથી બહાર નીકળો, તમારા જોવા જાણવાના ગુણમાંથી બહાર નીકળો, અને જોવા જાણવાની સાથે તમે બીજું કંઈક કરતા જાઓ એની સાથે સાથે, એ તમારો વિભાવ છે. એટલે એને વિશેષ ભાવ કીધો. વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે એવું નહીં. સ્વભાવ વગર તો તમે હોઈ જ ના શકો, પણ એનાથી વિશેષ ભાવ છે. તમે છો સ્વભાવમાં, પણ તમે એનાથી વિશેષ કરો છો કંઈક. તમારું કામ જે છે એ કામ કરો જ છો તમે. કામ તો એ વગર તો આત્મા રહી ના શકે. જોવા જાણવાનું એનું કામ છે, એ વગર રહી ના શકે. પણ જોવા જાણવાની સાથે એ જોવા જાણવા પૂરતો નથી રહેતો. એ બહાર નીકળી અને રાગદ્વેષ કરે છે. એક્સ્ટ્રાનિયસ. હા, દરેક વસ્તુની અંદર પોતે, એટલે ત્યાં પોતાનું કેન્દ્રમાં તો છે જ, પણ એ ખોટા કેન્દ્રમાં પડ્યો છે. એને કારણે અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં એ. તો ધ્યાન વગરના તમે છો નહીં. તો હવે કરવાનું છે શું? આમાં તમારે માત્ર ધ્યાનનું જે પદાર્થ છે કે જેના ઉપર તમે ધ્યાન કરો છો, તે ધ્યાનનો જે વિષય છે એને બદલવાનો છે. તમે ધ્યાન વગર તો રહેવાના જ નથી. આ પુસ્તકનું ધ્યાન કરું તો પુસ્તક રૂપ હું બની જાઉં છું. કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું છે કે આત્મા જ્યારે ખીટી ઉપર ટીંગાથી ટોપીનો વિચાર કરે અને ટોપીની અંદર જ્યારે ડૂબી જાય વિચારની અંદર, ત્યારે એનો આત્માનું રૂપ ટોપી જેવું થઈ જાય. સમજાણું? આપણે પ્રભુ ભક્તિની અંદર અથવા પ્રભુના દર્શનની અંદર કેમ ડૂબવાની વાત કરીએ છીએ? કારણ કે આપણે એવા થવું છે, પરમાત્મા જેવા છે એવા થવું છે આપણે, માટે આપણે પરમાત્માના દર્શન કરીએ, પરમાત્માના દર્શનમાં ડૂબી જઈએ. તમે જ્યારે પરમાત્માના દર્શનમાં ડૂબી જાઓ, તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ. તમે જે વસ્તુમાં ડૂબો એ પ્રમાણે તમે થઈ જવાના. સમજાણું? તો તમારું હોવાપણું તો છે જ. હોવાપણામાંથી તમે વિશેષ જે કામ કરો છો, હોવાપણાનું જે કામ છે એથી કંઈક વધારે કરો છો, અને એનું નામ છે રાગ, દ્વેષ અને અહંકાર. રાગ, દ્વેષ અને અહંકાર. એ અહંકાર પણ તમે ખોટી જગ્યાએ કરો છો. તમારા અહમને તમારે ઉભારવું છે, પણ સાચા અહમને તમે નથી પ્રગટ કરતા, ખોટા અહમને પ્રગટ કર્યું છે. અનાદિકાળથી અજ્ઞાનવશ જીવ પોતાના ખોટા અહમને, પોતાના ખોટા રૂપને, પોતાના ખોટા સ્વરૂપને એ વળગ્યો છે. અને એને કારણે દશા શું થઈ કે પરમાત્મા, સદગુરુ કે ધર્મ, એ ત્રણની અંદર જે રાગ કરવાનો હતો, કે ત્રણની અંદર જે પ્રેમ કરવાનો હતો, ત્રણની અંદર જે ડૂબવાનું હતું, એના બદલે પરપદાર્થની અંદર, વ્યક્તિઓની અંદર અને પરિસ્થિતિની અંદર આપણે ડૂબી જઈએ છીએ અને એ રૂપ બની જઈએ છીએ. એટલે સ્વરૂપને આપણે, આપણા સાચા સ્વરૂપને ભૂલીએ છીએ અને રૂપની અંદર મોહિત થઈ જઈએ છીએ. તમે જેનો બી વિચાર કરો, આત્મા એ રૂપે બની જાય છે. ઉપયોગ છે ને આપણો ઉપયોગ જેમાં તમે ડૂબાડો એના જેવો એ ઉપયોગનો આકાર થઈ જાય.
આ પાણી હોય, પાણી એને તમે જેવા પાત્રમાં મૂકો એવો આકાર થઈ જાય એનો. એવી રીતે આપણો ઉપયોગ જે છે એ વહી જાય છે. અત્યારે 5 ઇન્દ્રિયો દ્વારા વહી ગયા છે. તો જેમાં જેમાં તમે એ ઉપયોગને નાખ્યો એ રૂપ બની ગયો, એ આકારનો બની ગયો. તમે જેનો વિચાર કરો કે જેમાં તમે ડૂબો એના તમારો ઉપયોગ એટલે તમારું જ્ઞાતા દ્રષ્ટાપણ, ઉપયોગ એટલે ચેતના, તમારી ચેતનાનું કામ જોવાનું જાણો. તો જોવા જાણવાનું કામ તમે જે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિમાં કરો એ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ રૂપ તમારો ઉપયોગ બની જાય છે, એનો આકાર. એટલે તમારું મૂળ સ્વરૂપ જે છે કે નિરાકાર છે, જે એને આકાર મળે છે. આપણને આકાર મળ્યો છે ને, આ રૂપ આપણું, આ જે દેહ મળ્યો છે આપણો આકાર છે, એ આપણું રૂપ છે. આ રૂપની અંદર આપણે મોહ પામ્યા છીએ અને આપણું સ્વરૂપ જે છે કે જે નિરાકાર છે એને ભૂલી ગયા છે. તો ધર્મ આપણને શું શીખવાડે છે કે તું આ જે રૂપની અંદર મળે છે, આ રૂપ જે છે તું નથી, તું તો નિરાકાર એવો જ્ઞાતા દ્રષ્ટા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બસ આ આપણે શું. તો મારે એ કરવું હોય તો મારે શું કરવું? મારે મારા ઉપયોગને મારા મય બનાવવો છે, મારા પોતાના સ્વ જેવો બનાવવો છે. તો હું શું કરું? મેં સ્વ તો જોયો નથી, મેં મારા આત્મા જોયો નથી, મેં આ આત્માનો અનુભવ્યો નથી. તો હું શું કરું? આત્માનો જેને અનુભવ કરે છે એને ખબર પડે કે પોતાનું સ્વરૂપ કેવું છે. પણ જેને નથી અનુભવ કરે શું કરે? તો કે પરમાત્મા જે છે એ પરમાત્માનું જે રૂપ છે એ રૂપની અંદર તું ડૂબી જાય. રૂપ દેખી ભવિજન મોહે છે પરમાત્માનું. આ પરમાત્માનું રૂપ છે ને, કેવું લાગે તમને? દીઠો સુવિધિ જીનંદ સમાધિ રસ ભર્યો લોલાલ, ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોલાલ. શું થાય છે ત્યાં જ્ઞાનીને, ભક્તને શું થાય છે? ભગવાનને જોવે છે સમાધિ રસથી ભરપૂર એવા ભગવાનને, પોતાનો ભૂલાઈ ગયેલો એવો પોતાનું આત્મ સ્વરૂપ એને યાદ આવે છે. ઓ મારું સ્વરૂપ પણ આવું જ છે, માટે ભગવાનમાં ડૂબવાનું છે. હવે એ જ ઉપયોગને તમે તમારે સાંસારિક કોઈ બી પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં ડૂબાડો તો શું થશે? તમે એ રૂપ બની જવાના. તમારા ઉપયોગને તમે એ પાણી જેવો છે ઉપયોગ, જેમાં ઢોળો, જેમાં ઢાળો એ રૂપ બની જાય, એ રૂપ એના જેવું બની જશે. વિચાર કરો, તમારા જીવનની અંદર વિચાર કરો, બન્યું છે ને એવું? જેનો વિચાર કરતા હતા એ રૂપ જ તમે બની ગયા હતા. એ તમારા પર એવું છવાઈ ગયું હતું કે તમે બીજું બધું ભૂલી ગયા હતા. એવી રીતે આપણા ઉપયોગને ભગવાનમાં એવો ડૂબાડવો છે આપણે કે આપણે ભગવાન રૂપ બની જઈએ, પરમાત્મા સ્વરૂપ બની જઈએ આપણે. અને પરમાત્મા સ્વરૂપ બનો એટલે પરમાત્મા જે અત્યારે પરમાત્માની પ્રતિમા છે ને, પ્રતિમા શું કરે છે અત્યારે? આ પ્રતિમા શું કરે અત્યારે? શું કરે છે? હા, એમની આંખો ખુલ્લી છે, આપણને જોઈ રહ્યા છે અને આપણને જાણી રહ્યા છે. તો તમે એવા બની જાઓ પરમાત્માને જોઈને. થઈ શકે ને? રાઈટ. એટલે ચિત્તની ચંચળતા શેને કારણે છે કહો? ના, એમ નથી. મનોબળ તો પછી આવે. ચિત્તની ચંચળતા છે કેવી રીતે? જો આપણું મન જે છે ને એ પૂતગલનું બનેલું છે, પણ મનના બે ભાગ છે. એક પૂતગલનું બનેલું છે અને બીજું ચેતન છે. જે ભાવમન છે ને એ ચેતના છે, એ આત્મા પોતે એ ચેતન છે. અને જે દ્રવ્યમન છે એ પૂતગલનું બનેલું છે. સમજાણું? જે વસ્તુને તમે જોવો, જાણો વગેરે તમારે બધી 5 ઇન્દ્રિયો દ્વારા, એ દ્રવ્યમન એનું પ્રોસેસ કરે છે અને પ્રોસેસ કરીને ભાવમનને પહોંચાડે છે. સમજાણું? હવે બિકોઝ આપણા મન વચન કાયાના યોગો પૌદ્ગલિક છે,
અને પૂતગલનું એક મોટામાં મોટું લક્ષણ શું છે, એનો સ્વભાવ શું છે પૂતગલનો? પૂરણ અને ગલન, એટલે સતત તેની એ પ્રોસેસ ચાલ્યા કરે છે. એના કારણે એની ચંચળતા છે. કોઈ વસ્તુ સતત તમારી ભેગા થતી હોય, છૂટા પડતી હોય તો ચંચળ છે ને, સ્થિર નથી. કેમ છે, સમજાય છે? એટલે પૂતગલની સાથેનો આપણો જેટલો લગાવ, જેટલું પૂતગલમાં તમે ડૂબો એટલી તમારી ચંચળતા વધારે. જેટલો તમે પૂતગલ સાથેનો સંબંધ તમે ઓછો કરો એટલા તમે તમારી સ્થિરતા. સાધુ કેમ સ્થિર રહી શકે છે? સાધુ સ્વાધ્યાયમાં સ્થિર કેમ રહી શકે છે અને આપણે નથી રહી શકતા ગ્રસ્ત? આ કારણથી, કારણ કે એમણે ઘણો બધો પૂતગલનો સંગ છોડ્યો અને એના કારણે પૂતગલની ચંચળતાની અસર એમને ઓછી થાય છે. તો આપણે પણ જો સ્થિર થવું હોય, આપણે મનની ચંચળતાને દૂર કરીને સ્થિરતા પેદા કરવી હોય તો આપણે પણ પૂતગલ સાથેનો લગાવ ઓછો કરવો જોઈએ. હવે એના માટે આપણે અત્યાર સુધી વિચાર એમ કર્યો કે તમારા પૂતગળો કે તમારા સાધનો કે તમારી વસ્તુઓ કે પદાર્થો કે વ્યક્તિઓ ભલે જેમ છે તેમ રહી, હમણાં તમારી એવી તાકાત નથી કે તમે એને છોડી દો, બરાબર? ભલે રહી, પણ એના પ્રત્યેની તમારી દ્રષ્ટિ જે છે એને બદલાવો. એટલે ત્યાં શું કીધું, ત્યાગની સાચી વ્યાખ્યા ભગવાને શું કરી તમને લખાવી હતી. આત્મપરિણામથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ભગવાન ત્યાગ કોને કહે છે? તો કે આને. એટલે શું થયું, તમારા આત્મપરિણામ એટલે ભાવ, તમારા ભાવની અંદર, તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર અન્ય પદાર્થ સાથે જે એકતા થઈ ગઈ છે, આ મારું કે આ હું, એ એકતાને માત્ર તમારે છૂટી કરવાની છે. આ મારું નથી. પછી શું થશે દશા? તમે જ્યારે વિચાર કરો કે આ પુસ્તક છે એ મારું નથી, પછી શું થશે? આ પુસ્તકનું કાંઈ પણ થઈ જાય તો તમને કાંઈ અસર ન થાય. સમજાણું? અને એના કારણે શું થાય, આ પુસ્તકની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થાય, ખોવાઈ જાય, તૂટી જાય, ફાટી જાય, બગડી જાય, તમને અસર ન થાય. એનો અર્થ શું થયો કે આની જે ચંચળતા છે આ પૂતગળની, અને એ બગડી જાય, તૂટી જાય, ફાટી જાય, એ એની પોતાની સ્વાભાવિક ક્રિયા છે. સમજાય છે? આટલા વર્ષોથી હું વાપરું છું આ પુસ્તક, તો ઘણું એ થઈ ગયું છે. તો આ એની સ્વાભાવિક પ્રક્રિયા છે. તો એ સ્વભાવ તો એ છોડવાનું નથી. પૂતગળ, તમે તમારો સ્વભાવ છોડો છો, પણ પૂતગળ પોતાનો સ્વભાવ નહીં છોડે. ધર્માસ્તિકાએ પણ પોતાનો સ્વભાવ નથી છોડતા, અધર્માસ્તિકાએ પણ પોતાનો સ્વભાવ ન છોડે, આકાશાસ્તિકાએ પણ પોતાનો સ્વભાવ ન છોડે, કાળ પણ પોતાનો સ્વભાવ ન છોડે, પૂતગળ પણ પોતાનો સ્વભાવ છોડતું નથી. તો એ તો આમ બનવાનું છે. પણ તમારો ઉપયોગ, તમારી ચેતના, એ તમારું જે ભાવમન, દ્રવ્યમન દ્વારા એની અંદર જે એકતા કરે છે, એટલે એમાં થતો કોઈ પણ ફેરફાર તમને એમ લાગે છે કે મારામાં થયો ફેરફાર. સમજાય હું શું કહું છું? જે કંઈ ફેરફાર થાય છે એ દ્રવ્યમન દ્વારા ભાવમનમાં જાય છે, અને ભાવમન એટલે ચેતન, એટલે તમારા ઉપયોગને અસર કરે છે, તમારી ચેતનાને અસર કરે છે. એટલે તમારી ચેતના દોડાય છે, તમારી ચેતના ચંચળ થાય છે. જેટલો પૂતગળ સાથેનો લગાવ, પૂતગળની વાત નથી, પૂતગળ છોડવાની વાત નથી, પણ એની અંદર રહેલો આપણો લગાવ, આપણું જે મારાપણું, એકતા જે કરી છે તમે, એને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. તમે જાણે કે આ પુસ્તકને કંઈ થઈ જાય, આ પુસ્તક મારું હોય અને એને કંઈ થઈ જાય, તમને મને કંઈક થઈ ગયું. તમે કઈ રીતે સાચવો, તમે જરૂર તમે એને સાચવો, પણ એની જે સ્વાભાવિક પ્રક્રિયા છે
એમાં કદાચ ચોરાઈ જાય, ફાટી જાય કે બગડી જાય તો તમને એની અસર ના થવી જોઈએ મન સુધી. તમને અસર કેમ થાય છે? Because we take care, thinking કે it's my. હા, બટ યુ કેન ટેક કેર. એટલે બી નહીં, પણ we take care because it's a જ્ઞાન છે. નહીં, જ્ઞાનની વાત જુદી છે. આજે મેં પુસ્તકનો દાખલો આપ્યો છે, બીજી વસ્તુઓની વાત. હાજી, તમે કનેક્ટેડ છો માટે તમને એમ લાગે છે. હવે આ પુસ્તક, આ જ પુસ્તક, હવે બીજી વાત, આ જ પુસ્તક ધારો કે બીજા કોકનું હોય, તમારા પડોશીનું, તો વધારે સાચવવું. તમારી પાસે નથી, પડોશી પાસે છે. પડોશી પાસે રહેલી કોઈ વસ્તુ, ચાલો પુસ્તકની જ્ઞાન છે એટલે બેનને જરાક પ્રોબ્લેમ છે. બીજી કોઈ વસ્તુ તમે એક ફ્લાવર વેઝ લો, કાચનો ક્રિસ્ટલનો કિંમતી વેઝ લો, રાઈટ? તમારા ઘરમાં પડ્યો હોય, આજે ઓલા તમારી કેન્ડલ્સનું હતું ને, તો તમે ઉપાડીને મૂકતા હતા ને, હું જોઈ જ રહ્યો હતો. માની લો કે હાથમાંથી પડી ગયો અને તૂટી ગયો, બોલો. તમને દુઃખ એટલા માટે થાય, કે તમે તમારા કોઈ મિત્રનું, એ મિત્ર તરીકેનો જે ભાવ છે ને, એટલે તમને દુઃખ થાય. અને એમને દુઃખ એટલા માટે થાય કે એમને અંદર મમત્વ કર્યું છે. રેખાબેન નથી કર્યું મમત્વ, લક્ષ્મીભાઈ નથી કર્યું, પણ આ તો એક સામાન્ય દાખલો છે. હવે બોલો, એ જ વસ્તુ પડોશીના ઘરની અંદર હોય, એના હાથે તૂટી ગઈ, ફૂટી ગઈ, બોલો તમે છે હડાકો? છે? તો જો વસ્તુની વાત હોય તો તમને ક્યાંય પણ વસ્તુની અંદર કંઈ ફેરફાર થાય તો તમને એની અસર થવી જોઈએ. પણ વસ્તુની વાત છે જ નહીં. તમારું એની સાથેનું જે કનેક્શન છે, જે એની સાથે લગાવ છે, એ લગાવને કારણે તમને આ ભાવ થાય છે. પણ નિર્જીવ વસ્તુ એટલે આ વેઝની વાત કરીએ તો એનો ચલો મે બી અ લિટલ ઇઝીયર ટુ ડિસ્ટન્સ આવરસેલ્વ્સ એમાં કંઈક થાય તો, પણ જો બાળક હોય પડી જાય કે એને કંઈક વાગે તો એ જીવ પ્રત્યેનો આપણો પ્રેમ છે, જીવ પ્રત્યેનું વાત્સલ્ય છે, એના પ્રત્યેનો આપણો ભાવ છે. એમ નથી. હે શું? ના, બાળકની વાત કરી. કારણ કે તે જીવ છે, એ તો આપણા જેવો જ આત્મા છે, તો જરૂર થયું. એમાં પણ પાછું સેમ છે ને, પડોશીનો બાળક પડે તો એમ હમણાં કહું છું. આપણા બાળકને કંઈ થાય તો ઓબ્વિયસલી યુ આર ગોઈંગ ટુ ફીલ ધ મોસ્ટ. બીજાના બાળકને કંઈ થાય કે બીજી કોઈ વ્યક્તિને થાય તો યુ આર નોટ ગોઈંગ ટુ ફીલ ધ સેમ એમાઉન્ટ ઓફ કન્સર્ન, રાઈટ? પડોશીનું ઘર બળતું હોય તો તમે ફાયર ડિપાર્ટમેન્ટને ફોન કરો. તમારા સુધી આગ ન પહોંચે એટલા માટે તમે કહો કે એ બચે તો સારું, બરાબર? જો દરેકની અંદર આપણું અહમ અને હું એમ રહેલું, એટલે આ પૂતગલની સાથે જેટલો લગાવ તમારો વિશેષ, એટલા પ્રમાણમાં બિકોઝ ઓફ પૂતગલનું પૂરણગલન, અસ્થિરતા, પૂતગલનો સ્વભાવ અસ્થિર છે, ચેતનાનો સ્વભાવ, આત્માનો સ્વભાવ સ્થિર છે. એ ખબર છે? પૂતગલનો સ્વભાવ અધોગતિ છે, આત્માનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે. સ્વાભાવિક. આત્માનો સ્વભાવ જે તમે કહો છો એનો સ્વભાવ સ્થિર છે, એ તો સ્વભાવ સ્થિર આત્માનો ક્યારે થાય છે કે સાવ છેલ્લે જ્યારે મોક્ષ થવાનું હોય ત્યારે જ, ત્યાં સુધી તો આત્માના બધા કંપિત જ હોય છે. નહીં, છે જ નહીં. તમારો આત્મા મેં જોયો નથી તોય તમને કહું છું. આપણા આત્માના પ્રદેશની અંદર કંપન સતત ચાલુ છે. અને કંપન શેના કારણે છે? મન વચન કાયાના યોગને કારણે. અને કર્મ એ પૂતગલ છે, એ જોડાયેલું છે આત્મા સાથે, એના કારણે. હા, આજે તમે હમણાં આપણે ગાડીમાં આવતા હતા, રાઈટ? તો ગાડીનું જે કંપન હતું
એને તમે અનુભવો છો કે નહીં? તમને તમારી અંદર નથી કંપન. આ જુદી વાત કરું છું વ્યવહારની, રાઈટ? તો ગાડીની અંદર તમે બેઠા છો એટલે એક કંપનને તમે અનુભવો છો. એક ટેબલ પડ્યું હોય ડેસ્ક કે જેવું, એના પર ઝીણી ઝીણી તમે કોઈ રેત હોય કે કંઈ બી પદાર્થ હોય એવો, એ સ્થિરતાથી પડી છે. હવે તમે એ ટેબલને તમે જરાક તમે હલાવો ટેબલને જ, તો ઓલામાં પણ કંપન આવશે જે વસ્તુ પડી છે એમાં પણ. ખ્યાલ? આ લોકો પ્રયોગ કરે છે ને આનો વાઇબ્રેશનનો. અમે સાયન્સમાં પ્રયોગ કરતા હતા. ઓલા એ લોકો આપતા હતા, શું આવે આમ, રાઈટ? ટોંગ કહે ને, ટોંગને આમ અચાનક પછી આમ અંદર આમ ટોંગ કહે ને, હા, પછી લોખંડનો હોય, પછી આમ ટોંગ હોય, ટોંગ. હા, તો જેમ, અને પછી તમે છે ને પછી એના ટેબલ પર ઓલી મૂક્યું હોય રજ, આપણે આયનની રજ મૂકી હોય, પછી એ લઈ અને તમે ટેબલ પર મૂકો, આના કંપનથી રજ હલશે. તો એવી રીતે આપણા આત્માનો સ્વભાવ સ્થિર હોવા છતાં પણ પૂતગલ સાથેના સંબંધથી, પૂતગલની અસ્થિરતાને કારણે આપણા આત્માની અંદર કંપન શરૂ થાય છે, અને કંપનને કારણે કર્મોને અસર થાય છે. છેલ્લે 14મા ગુણસ્થાનકની અંદર ભગવાન જ્યારે નિર્વાણ પામવાનો હોય એ પહેલાં એક કંપનને એ અટકાવે છે. એને શૈલેષીકરણની ક્રિયા કહેવાય. શૈલેષ એટલે પર્વતની શિખર. પર્વતનું શિખર એકદમ સ્થિર હોય, તમને એને અંદર સ્થિરતા હોય સામાન્ય રીતે. એટલે જેવું પર્વત સ્થિર હોય ને, પર્વત એકદમ સ્થિર હોય, એવી રીતે પોતાના આત્માના પ્રદેશોને સ્થિર કરી દે ભગવાન. 13મા ગુણસ્થાનકના અંતે જ્યારે છેલ્લું એમનું કર્મ ખપી જતું હોય છે, છેલ્લા 4 અઘાતી કર્મમાંથી છેલ્લા એના પુરકરો બધા પૂરા થતા હોય છે, ત્યારે એક દશા થાય છે. એ દશાને શૈલેષીકરણ કહેવાય. એટલે સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એ કેટલી વખત માટે? આપણે 5 રસવાર બોલીએ ને, અ ઈ ઉ ઋ, એ 5 આમ બોલીએ ને એટલો સમય એ સ્થિરતા રહે. એ સ્થિરતાની અંદર, એટલા સમયની સ્થિરતાની અંદર જે શરીરના સાથેનો જે સંયોગ હતો એ છૂટી જાય છે. કારણ કે આ પૂતગલ છે ને એની સાથેનો સંબંધ છૂટી ગયો, અને આત્મા શરીરમાંથી એક પહેલાં તેને ઘનીભૂત થાય. આત્મા ઘનીભૂત થાય એટલે 1/3 ઓફ ધ પોલાણ જે હોય ને શરીરની અંદર જે, એ ભરાઈ જાય, અને આત્મા 1/3 ઓછો થઈ જાય, 2/3 થઈ જાય એની જે શરીરની આકૃતિ હોય એના પ્રમાણમાં. તો 500 ધનુષનું શરીર દેહ પ્રમાણ હતું ને ઋષભ ભગવાન, તો એમનો આત્મા થઈ ગયો 333 અને 1/3 કંઈક, 2/3 એટલા પ્રમાણમાં એમનું આત્માનું પ્રમાણ થઈ ગયું. એ પહેલાં થયું, અને પછી અને એ વખતે શરીર સાથેનો સંબંધ તૂટી ગયો. અને હવે શરીરનો સ્વભાવ એટલે પૂતગલનો સ્વભાવ નીચે જવાનો છે, એટલે નીચે પડી રહે છે. આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિનો, એટલે ત્યાંથી સીધું એક જ સમયની અંદર આંખનો પલકારો મારીએ ને એમાં અસંખ્ય સમય, એક જ સમયની અંદર એ આત્મા 7 રાજલોક ઉપર લોકાગ્રે જઈને વસે છે, અને ત્યાં પછી કાયમ માટે સ્થિર. ના, બધા કેવળ સિદ્ધ, જે કોઈ સિદ્ધ થાય આપણે પણ એમ જ કરવાના. સિદ્ધ થશું ત્યારે અત્યારથી સ્થિરતા પેદા કરો તો ત્યારે સ્થિરતા તમને પ્રાપ્ત થશે. તો અત્યારથી પણ આપણે પૂતગલ સાથેનો આપણો જે લગાવ છે એ લગાવ, આત્મપરિણામનો અર્થ છે ભાવ, લગાવ. એનાથી બીજા અન્ય પદાર્થો સાથેનો જે તાદાત્મ્ય, તમે એની સાથે એટલો બધો ગાઢ સંબંધ બાંધી દીધો છે, એને છોડી દેવો. એટલે વસ્તુ છોડવાની વાત નથી. વસ્તુ તમારી તૂટી જાય, ફૂટી જાય, તમને મન સુધી અસર ન થવી જોઈએ.
વ્યવહારથી આમ સહાય થાય વસ્તુ છોડો તો ભાવ તો પણ એક થોડું important. એટલે પછી કીધું જ્ઞાનીઓએ કે બાહ્ય ત્યાગ અંતર ત્યાગને માટે ઉપકારી ગણ્યો છે, સહાયકારી ગણ્યો છે, માટે બહાર વસ્તુને છોડવાની વાત કરી. પણ તમે બહાર વસ્તુને છોડો અને અંદર જો એનો ભાવ પડ્યો હોય તો તમારી છોડેલી વસ્તુનો ત્યાગ નથી કહેતા ભગવાન એને. તમે ભલે વસ્તુ વગર ના હો પણ ભગવાન નથી કહેતા તમે ત્યાગ કર્યો છે. જ્યારે જીવ સમુદ્ઘાત કરે તો એ શૈલેષીકરણ એના પછી પહેલાં શૈલેષઘાત પછી આવે. સમુદ્ઘાત પહેલાં થાય, પહેલાં સમુદ્ઘાત થાય પછી શૈલેષકરણ આવે. સમુદ્રનું નામ કીધું તો સાથે સાથે બે મિનિટ કહી દઉં. સમુદ્ઘાત સમુદ્ઘાત એટલે ખબર છે બધાને? કોઈને? કેવડી સમુદ્ઘાત કહેવાય એને. કેવડી ભગવાન જ્યારે નિર્વાણ પામવાનો હોય ત્યારે એમના 4 અઘાતી કર્મો બાકી છે. એમાં નામ, ગૌત્ર, આયુષ્ય અને વેદનીય. હવે એવું બને ક્યારેક કે આ બધાય કર્મોનો એક પણ દલિક, એક પણ એનો ટુકડો કર્મનો, એક પણ રજ આત્મા પર ન હોવી જોઈએ, નહીં તો એને મોક્ષ ન થાય. તો બધાની સ્થિતિ હોય, એ સ્થિતિ પ્રમાણે ભોગવતા હોય. તો માની લો કે નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં થોડી વધારે છે. બરાબર સમજાણું? હવે સામાન્ય સંસારી જીવન તો શું થાય કે એ તો પછી બીજા ભાવમાં સાથે આવે, એની સ્થિતિ વધારે હોય તો. અહીંયા તો મોક્ષે જવાનું છે, તો ત્યાં તો એક પણ કર્મનો દલિત જોઈએ નહીં. એટલે જેમ ભીનું કપડું હોય અને આમ તમે ગળી વાળીને મૂક્યું હોય તો સુકાતા વાર લાગે, પછી તમે ખોલી નાખો અને આમ ઝાટકો કે તાર ઉપર કે દોરી પર સુકાવો તો જલ્દી સુકાઈ જાય. ખ્યાલ? એવી રીતે આ 4 કર્મમાંથી 3 કર્મની સ્થિતિ વધુ હોય તો એમને આયુષ્યની સરખી કરવી છે. આયુષ્યની જેટલી સ્થિતિ હોય ને એના જેટલી કરવી છે. કારણ કે બધા જ કર્મો એક સાથે ભોગવવા જોઈએ, બધા જ કર્મો એક સાથે ખપવા જોઈએ, બધા જ કર્મો એક સાથે નિર્જરા થવી જોઈએ નહીં, ક્ષય થવો જોઈએ, તો જ નિર્વાણ પામી મોક્ષ જઈ શકે. એટલે એના માટેની એક પ્રક્રિયા કરે છે, એને કેવળી સમુદ્ઘાત કહેવાય. એટલે શું કરે? પોતાના આત્મપ્રદેશો જે અસંખ્ય છે એને પોતાના દેહમાંથી બહાર કાઢે, એ કેવડી કરી શકે. એટલે પહેલાં એ આત્મપ્રદેશોને લંબાવે. ક્યાં સુધી લંબાવે? 14 રાજલોક સુધી. ઉપર લોકાગ્રથી માંડીને નીચે 7મી નરકના તળિયા સુધી એને લંબાવે પોતાના આત્મપ્રદેશ. આત્મપ્રદર્શન લંબાવે એટલે પોતાને લંબાવે એવું? નહીં, પોતે આત્મપ્રદેશ, પોતાના આત્મપ્રદેશ. એટલે themselves must be expanding. હા, પોતે. પછી એને પહોળા કરે. એટલે જેમ લોકનું સ્વરૂપ છે ને એ પ્રમાણે હિમસાર એટલે પોતે આત્મા એમ. હા, એટલે પણ આત્માને હિમસાર, આત્માને પોતે કહે છે એમ. એને ભેદજ્ઞાન છે ને એટલે. She's right. That's what I was thinking. Yeah. Okay, I understand. પછી એને પહોળા કરે અને પછી એને આ જે 4 ખૂણા હોય ને એ 4 ખૂણામાં પહોળા કરે. કારણ કે લોક છે ને, લોક આમ ફ્લેટ નથી, એ 3 ડિમેન્શન છે. ખ્યાલ છે ને બધા? એટલે એ બધાએ આંતરા પૂરવા પડે. એમાં 4 સમય લાગે એને. પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય અને ચોથો સમય. એમ બધા આત્મા પ્રદેશો, લોકાકાશના બધા પ્રદેશો ઉપર એક આત્મા પ્રદેશ લાગી જાય. કારણ કે જેટલા પ્રદેશો આત્માના છે એટલા જ પ્રદેશો લોકાકાશના છે. એટલે એક પ્રદેશ ઉપર આત્માનો એક પ્રદેશ આવી જાય. આમ કરે એટલે એમની સ્થિતિ સરખી થઈ ગઈ. પછી 5મા સમયે આંતરામાંથી પાછા ખેંચી લે, 6ઠ્ઠા સમયે બીજામાંથી, 7મા સમયે પહોળા કર્યા હતા એ પાછા ખેંચી લે, અને 8મા સમયે ઉપરથી જે આમ લાંબા કર્યા હતા એ આમ કરે પોતાના. દેખાય.
દેખાય રાઈટ. 8 સમયની અંદર કેવડી સમુદ્ઘાત કરે અને એની અંદર બધા 4 કર્મોની સ્થિતિ એક સરખી કરી નાખે, એટલે એક સાથે ભોગવાઈ જાય, એટલે પછી એમનું મોક્ષ થાય. વિચાર કરો તમે કે આવી રીતે કેવડી સમુદ્ઘાત લગભગ ચાલુ જ હોય, ક્યારેક ક્યારેક થતો જ હોય. એટલે મહાદેવ ક્ષેત્રમાંથી તો જીવ મોક્ષ જાય જ, અને ત્યાં પણ એવી રીતે કેવડી સમુદ્ઘાત કરતા હોય. બોલો, તમે જ્યાં છો ત્યાં એક કેવડી પરમાત્માના આત્મપ્રદેશો તમને 2 સમય માટે તમારો સ્પર્શ કરે છે કે નહીં? તો તમારી વિઝિટ લેવા માટે કેવડી પરમાત્મા સાક્ષાત આવે છે કે નહીં? આવે છે. 2 સમય ફોર 2 સમય. ઓછામાં દર 6 મહિને આવે છે, at least minimum દર 6 મહિને આવે છે. બરાબર. કેમ તમને અનુભવ નથી થતો એમનો? તમે જે કીધું કે જેટલા રાજલોકમાં જેટલા પ્રદેશો છે એટલા આત્મામાં પ્રદેશો અસંખ્ય. પણ નંબર એક્સ, ધર્માસ્તિકાના પ્રદેશો અસંખ્ય, અધર્માસ્તિકાના પ્રદેશો અસંખ્ય, લોકાકાશના પ્રદેશો અસંખ્ય, એક જીવના પ્રદેશ અસંખ્ય. પણ એ સંખ્યા એટલે કઈ? જે સંખ્યા જે છે અસંખ્યમાં જે કે નંબર જે છે એ એક્સ માની લો, તો બધાના એક્સ સરખા. કેન યુ ઇમેજિન? આપણે 4 ધ્યાન જવાના, આખો ધ્યાન નથી. હવે ધર્મ ધ્યાન એમાં પણ તમે જવાના છો આગળ, ટાઈમ છે આપણે? હમણાં ટાઈમ થઈ ગયો. હા, તો એક શોર્ટમાં જ પૂછી લો કે આ ધ્યાન જે કીધું આખો ધ્યાન રૌદ્ર ધ્યાન, ત્યારે તમે કીધું કે હું કેન્દ્રમાં હોય છે, હોવા પણ તો હોય, પણ અહંકાર ખોટી જગ્યા છે. જ્યારે તમે ધર્મ ધ્યાન કરો તો અહંકાર સાચી તમે પ્રભુમાં મૂકો છો તમારું અહમ, ગુરુમાં મૂકો છો તમારું અહમ, ધર્મમાં મૂકો છો તમારું અહમ, એ સાચું અહમ છે. અને સાચું અહમ જ્યારે આવી જાય ત્યારે તમારું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ચાલ્યું જાય અને તમારે ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થાય. બીજું તમે એમ કે આપણને કોઈ અપમાન કરે તો આપણા પોતાનો જ ઉદય છે, નિર્નિમિત છે, ઉપકારી છે, ગેરભૂમિ કરે છે, તમે કીધું એ બધું રહી, એના દોષ નહીં દેખાય, ઉપકારી, પણ અંદર પોતાને ખૂચ્યા કરે એવું. એટલે ખૂંચે એટલા માટે છે, આમ બધું નિર્દોષ દેખાય ના નિર્દોષ નથી દેખાતા, નહીં તો ખૂંચે કેમ? ખૂંચે છે એનું એટલે આમ પાછું લોકો નહીં કોઈ પણ મારું અપમાન કર્યું તો એ લોકો માટે તો ભાવ હોય, બધું જ હોય, બધું જ્ઞાન, એટલે સમજણે રહે કે આપણા ઉપકારી છે, આપણે ગર્ભ કર્યા છે એટલે આપણું કરે છે, પણ અંદર નિરાકુરતા જ રહે. હા, એ આકૃતા રહે છે. એનું કારણ એ છે કે હજી આપણામાં એ પરિણમન થયું નથી. હજી આપણી બુદ્ધિના સ્તરે આપણે સમજ્યા છીએ, આપણા અસ્તિત્વના લેવલ સુધી, અસ્તિત્વના સ્તર સુધી એ વાત પહોંચી નથી. માટે આપણે આને ગૂંટવાનું છે. જેમ જેમ ઔષધિ તમે ગૂંટો એમ એમાંથી કસ પ્રાપ્ત થાય. એવી રીતે આ જે સ્વાધ્યાય વગેરેની અંદર જે આપણે ભગવાનની વાણી છે એને આપણે લઈ અને ગૂંટવાની છે. આમ સ્ટેપ બાય સ્ટેપ જ જવા, એટલે અત્યારે નિર્દોષ લાગે, ઉપકારી લાગે. પહેલાં નહોતા લાગતા, રાઈટ? હવે લાગે છે. તો એક વખત એવું પણ આવશે કે આપણી નિરાકુરતા ચાલી જશે, આપણી જે આકુરતા છે એ ચાલી જશે, નિરાકુર બની જશે આપણે. એવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ જ જાય. એ કોકને જલ્દી થાય, કોકને થોડી વાર લાગે. કેટલું આપણું ચીકણું છે, આપણું અહંકાર કેટલો ચીકણો આપણને ચોંટ્યો છે એના ઉપર લાગે. તમારે કોઈ વખતે કોઈ વસ્તુ ચિકાસથી એટલે બોટલ પર લેબલ નથી આવતા ઘણી વખત, અને ઘણી વખત તમારે પાણીમાં ગરમ પાણીમાં ડૂબાડો તોય ના નીકળે, પછી એમને કંઈક આવે છે ને એનું સોલ્યુશન, હે વોટ એવર, હા એ તમે લગાવો, એમ એમ એવા બધા પ્રયોગ કરવા પડે. એટલે એ પછી એ બધું કામ ગુરુનું. મૂળમાં આપણે કરવા જઈએ છીએ ને એમાં આપણું પ્રોબ્લેમ થાય છે. હે ખોટું સોલ્યુશન લગાવી દે છે, એટલે નીકળવાના બદલે ગાડા બને છે. હે શું કરે? હા, ગ્લુબી કમ થઈ જાય છે. ખ્યાલ? એટલે આવા બધા કામ, આવું બધું કામ હોય ને, જે અઘરું કામ હોય ને ગુરુને સોંપી દેવું. શું કામ આપણે માથાકૂટ કરવી? આપણે મહેનત કરવાની શું જરૂર છે? સહેલામ સહેલો ઉપાય છે કે તમને જ્યારે કંઈ બી આવું બહુ એવું લાગે ને કે આ બહુ અઘરું છે, અઘરું છે, પહોંચી જાઓ ગુરુ પાસે, એના ચરણમાં નાખી દો બધું. એટલે આ તમારી જવાબદારી. હું
એટલે સમજાય બધું આ ચાલી રહેશે પણ એટલે ગુરુ હંમેશા ગુરુનું કામ જ આ છે. ગુરુનું કામ શું? ભગવાનની આજ્ઞાને માનવી. અને ભગવાનની આજ્ઞા શું છે? કે જગતના સર્વ જીવો સુખી થાય. સમજાણું? નહીં સમજાણું? હા, ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય જય. આજે થોડું બધા- મોડું થઈ ગયું છે તમને આપણે ચાલો અમને આવવા માટે, પણ કાલે અમે બરાબર ટાઈમસર પહોંચવાનો પ્રયત્ન કરીશું. કાલે 3:30 વાગે આપણે ચાલુ કરીશું. બરાબર? છેલ્લો દિવસ છે કાલે. હા, 3 વાગે પહોંચ્યું છે. તમે કહો ત્યારે મને વાંધો નથી, કોઈ જાતનો વાંધો ભલે તમારે હા વોટેવર. 3 વાગે અમે આવી જઈશું તો પછી કાલે તો છેલ્લો દિવસ છે એટલે આપણે બધાને તો પછી વાણી જો એનાઉન્સ ઇટ. હા, આપણે સાંજે પણ અનાઉન્સ કરીએ હા, સાંજે પણ announce કરીશું. પણ મોસ્ટલી એટલે યુઝ્યુઅલી ધીસ પીપલ કમ ટુ 3 o'clock